મમ્મી મમ્મી, હું તને ખૂબ પ્રેમ કરીશ. હું તને ઘરકામમાં મદદ કરીશ. તને કોઈ વાતમાં પરેશાન નહીં કરું. મમ્મી, હું તારું પ્રતિબિંબ બનીને રહીશ. મમ્મી, તું આમ ચૂપ કેમ છે? પપ્પા, હું ભાઈની જેમ કોઈ જીદ ન કરું. હું તમને કોઈ વધારાનો ખર્ચ નહીં કરાવું. સરકારી નિશાળમાં ભણીશ. હું જાતે જ મહેનત કરીશ. મારે ટ્યુશન કે વધુ સગવડની જરૂર નથી. તમે ચિંતા ના કરતા. હું તમને કોઈ જ ટેન્શન નહીં આપું. હું તમારી લાડકી દીકરી થઈને રહીશ. તમારું નામ રોશન કરીશ. તમે જ્યારે થાકીને ઘરમાં આવો ને ત્યારે હસતા મોઢે હું તમને પાણીનો ગ્લાસ આપીશ. તમારી માટે સરસ સરસ શીરો બનાવતા શીખીશ. સાચે જ પપ્પા, હું કોઈ જીદ ન કરું, પરંતુ તમે કંઈક તો બોલો. દાદીમાં, મને ખબર છે તમારે દીકરો જોઈતો હતો, કુળદીપક, પરંતુ હું તમારા કુળનું નામ રોશન કરીશ. હું દરરોજ તમારી સેવા કરીશ. રાત્રે તમારા પગ દબાવી આપીશ. બા, હું તમારું ખૂબ જ ધ્યાન રાખીશ. બા, તમે પણ એક સ્ત્રી છો. મારા મમ્મી પણ એક સ્ત્રી છે. તો મારી સાથે આવો ભેદભાવ કેમ? કેમ તમે લોકો કંઈ બોલતા નથી? દાદાજી, તમે તો આ ઘરના વડીલ છો. તમે તો કંઈક બોલો. તમે તો આ બધાને સમજાવો. તમે ભગવાનના મંદિરે રોજ જાઓ છો ને, તે ભગવાને બનાવેલ આ દુનિયા મને જોવી છે. મારે પણ મારી માના ખોળામાં આરતવું છે. પપ્પાને આંગળી પકડીને ચાલતા શીખવું છે. તેમની કમર પર બેસીને ઘોડો ઘોડો રમવું છે. બા પાસેથી સરસ સરસ વાર્તાઓ સાંભળીને સૂવું છે. આ સરસ મજાની દુનિયાને જોવી છે. પૃથ્વી પર પાપા પગલે ચાલવું છે. પક્ષીઓના મીઠા ગીતો સાંભળવા છે. મારે પણ જીવનનો આનંદ ઉઠાવવો છે. મારે પણ આ ખુલ્લી હવામાં શ્વાસ લેવો છે. મમ્મી, બચાવો. પપ્પા, બચાવો, મને બચાવો. બા, દાદા, મને બચાવો. મારે પણ